અમદાવાદમાં વધુ એક સ્કૂલમાં બેદરકારી સામે આવી છે, જેમાં વિદ્યાર્થીએ મિત્રની બોટલમાં ઇરાદાપૂર્વક એક કેમિકલ ભેળવ્યું હતું. કેમિકલની ગોળીઓવાળું પાણી પીતા તે વિદ્યાર્થી ત્યાં જ બેભાન થઈ ગયો હતો. ઝઘડાની અદાવતમાં ધોરણ 6ના વિદ્યાર્થીએ આ કારસ્તાન કર્યું, જેમાં રિસેસમાં મિત્રની બોટલમાં કેમિકલવાળું પાણી ભરી દીધું. મણિનગરની દુર્ગા સ્કૂલના પ્રિન્સિપાલ કેતન શાહે નિવેદન આપ્યું છે કે કેમિકલવાળું પાણી પીતા જ સામાન્ય તબિયત ખરાબ થઈ. ગોળીઓ નાખનાર વિદ્યાર્થીના વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. ગોળીઓ નાખનાર વિદ્યાર્થીને રજા પર ઉતારી દેવામાં આવ્યો છે. આ ધોરણ 6ના વિદ્યાર્થીનું કારસ્તાન સામે આવ્યું છે, જેમાં અન્ય વિદ્યાર્થી સાથે તેનો ઝઘડો થયો હતો અને તેની અદાવત રાખીને જ્યારે રિસેસ પડી હતી ત્યારે બીજા વિદ્યાર્થીએ તેના પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ ભેળવી દીધી હતી અને કેમિકલનું પાણી પીવાથી જે વિદ્યાર્થી હતો તે બેભાન થઈ ગયો હતો. જોકે પ્રિન્સિપાલે તેના વાલીઓ સાથે ચર્ચા કરી અને તે વિદ્યાર્થી જેણે કેમિકલ ભેળવ્યું હતું તેને રજા પર ઉતારી દેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલ છે ને ત્યાં એક એવો ગંભીર બનાવ સામે આવ્યો છે કે એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની પાણી પીવાની જે બોટલ હતી અને તેમાં કેટલીક કેમિકલ યુક્ત ગોળીઓ જે છે નાખી દીધી હતી અને ત્યારબાદ આ સમગ્ર મામલો જે છે તે સ્કૂલ સંચાલક અને પ્રિન્સિપાલના ધ્યાને આવ્યો હતો અને તાત્કાલિક તેને હોસ્પિટલ ચેકઅપ માટે થઈ અને લઈ જવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે બંને જે આ વિદ્યાર્થીઓ છે 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા. સ્કૂલના પ્રિન્સિપાલ છે કેતનભાઈ શાહ, તેની સાથે વાત કરીશું. સર, શું કહેશો? આ બનાવ એક બન્યો હતો, ક્યારનો બનાવ છે અને શું ઘટના બની હતી? ગયા બુધવારે જ્યારે 4 વાગ્યાની રિસેસ પડી ત્યારે વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા. તેમાં મોટાભાગના વિદ્યાર્થી બહાર નીકળી ગયા. આ જે વિદ્યાર્થી કે જે એક જ પાટલી પર બેસે છે, બંને મિત્રો છે અને જ્યારે ભોગ બનનાર જ્યારે બહાર ગયો ત્યારે એના પાણીની બોટલમાં એણે ડામરની ગોળી જેવી વસ્તુ કંઈ નાખી દીધેલી. રિસેસ પૂરી થઈ અને જ્યારે વિદ્યાર્થીઓ પાછા આવ્યા ત્યારે આવીને વિદ્યાર્થીએ પાણી પીવા માટે બોટલ ખોલી એટલે એને કંઈ સ્મેલ આવી એટલે એને આગળ પાછળ બધા વિદ્યાર્થીઓને એને સૂંઘાડ્યું. ત્યાર પછી એ કાર્યાલયમાં લઈને આવ્યા અને ત્યાંથી અમારા સંચાલક જાતે જ એમને ગાડીમાં બેસાડી પીડિયાટ્રિક ડૉક્ટર પાસે લઈ ગયા અને એને ચેકઆઉટ કરાવડાવ્યું. વાલીને બોલાવ્યા, વાલીની હાજરીમાં બધું થયું અને કશું બનાવ બન્યો બીજો નહોતો. એટલે પછી એને રજા આપી અને બીજા દિવસથી વિદ્યાર્થી શાળામાં પણ આવે છે. ગંભીર બનાવ પછી બની જાય છે. તો જે પ્રિન્સિપાલ છે તે કહી રહ્યા છે કે આ 6ઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો ને તેના દ્વારા અન્ય તેનો જે મિત્ર હતો ને તેની પાણીની બોટલમાં ડામરની ગોળીઓ છે તે નાખવામાં આવી હતી. આ સ્કૂલ જે છે દુર્ગા વિદ્યાલય, તેમાં ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા છે તે લગાડેલા છે અને તેમાં સમગ્ર ઘટના છે તે કેદ થઈ છે અને તે સીસીટીવી ચકાસ્યા બાદ આ સમગ્ર મામલો છે તે સંચાલકો અને પ્રિન્સિપાલ છે તેના ધ્યાને આવ્યો હતો અને હાલ તકેદારીના ભાગરૂપે જે વિદ્યાર્થી દ્વારા ડામરની ગોળીઓ નાખવામાં આવી હતી ને તેને અત્યારે હાલ પૂરતો રજા ઉપર રાખવામાં આવ્યો છે. અહીંથી ડિસમિસ કરવામાં નથી આવ્યો, પરંતુ આગામી સમયમાં જ્યારે તેનું ભણતર ફરી એક વખત આ સ્કૂલમાં શરૂ થશે ત્યારે તેનો ક્લાસરૂમ જે છે તે બદલી દેવામાં આવશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.